સૌરાષ્ટ્રના 3 જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં 7 વાગ્યા સુધીમાં વરસાદી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 7 વાગ્યા સુધીમાં બોટાદ જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। 3 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। આજે સાંજે 7 વાગ્યા સુધીમાં બોટાદ, ભાવનગર અને અમરેલી આ ત્રણેય જિલ્લા જ્યાં આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે। હજી વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું નથી બેઠું। હવામાન વિભાગ પણ સ્પષ્ટ નથી કે ક્યારે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી શકે છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। લીલિયા અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ, નાના બસ સ્ટેન્ડ, લાઇબ્રેરી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। લાઠી રોડ, રાજકમલ ચોક, હીરામોતી ચોક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। હાલ તો સાંજે 7 વાગ્યા સુધી અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। જો કે અમરેલી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોને આંશિક રાહત મળી રહી છે, પણ ચોમાસાનો સત્તાવાર વરસાદ વરસે એવો વરસાદ હજી નથી પડ્યો। અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પણ વરસાદ છે। ધારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ગોપાલગ્રામ, દહીડા, જર, મોરજર સહિતના ગામો જ્યાં વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોને રાહત એટલા માટે કેમ કે અલનીનોની અસરના કારણે વરસાદ ખેંચાયો હોવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉપરથી આ વર્ષે વરસાદ ઓછો પડશે તેવું પણ હવામાન વિભાગનું અનુમાન છે। હજી સત્તાવાર વરસાદ આવ્યો નથી, સત્તાવાર ચોમાસાનો વરસાદ નથી પડ્યો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અમરેલી જિલ્લામાં સારો વરસી રહ્યો છે, એટલે ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે અને આવો જ વરસાદ યથાવત રહે તેવી આશા છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। બાબરા શહેર અને આસપાસના ગામમાં ભારે વરસાદ, સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશાલી છે। વરસાદનું જોર આવવું જ રહે તેવી આશા ખેડૂતોને છે। હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે અને આજે સાંજે 7 વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે અને આ આગાહી જેવો જ વરસાદ બાબરા, ધારી સહિત વિસ્તારોમાં વરસી રહ્યો છે। ખેડૂતો ખુશ છે કેમ કે વરસાદ સારો થઈ રહ્યો છે અને વાવણીના કેટલીક જગ્યાએ ખેડૂતોએ શ્રી ગણેશ પણ કર્યા। અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। થોડા સમયના વરસાદે અમરેલી પ્રશાસનની પોલ ખોલી નાખી। અમરેલી શહેરના કેટલાક વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ ગયા। ભીડભંજન ચોક, રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને કેવી મુશ્કેલી પડી આપ જુઓ, દ્રશ્યમાં જોઈ શકો છો। 2 વ્હીલર ચાલક હોય કે ગાડીઓ હોય, મોટા ટ્રક હોય, આઈશર હોય, અહીંયાથી પસાર થતા તેમને ટ્રાફિક જામનો સામનો એટલા માટે કરવો પડ્યો કેમ કે રસ્તા ઉપર પાણી જ પાણી છે। હજી તો ચોમાસાની વિધિવત શરૂઆત પણ નથી થઈ, ત્યાં આ સ્થિતિ છે અમરેલીમાં। અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હરેશ, શહેરી વિસ્તાર અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર અમરેલી જિલ્લામાં હજી સાંજે 7 વાગ્યા સુધી અનુમાન છે વરસાદનું, કેવો વરસાદ અલગ અલગ વિસ્તારમાં હાલ વરસી રહ્યો છે? બિલકુલ, જે પ્રમાણે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અમરેલી જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જો કે 3 દિવસથી વરસાદી ઝાપટા પડે છે। ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લામાં આજે 3જા દિવસે અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે ધારી ગીર પૂર્વની વાત કરીએ તો ગોપાલગ્રામ, જર, મોરજર સહિત ધારી ગીરના ગામડાઓની અંદર પણ વરસાદ વરસ્યો છે। ત્યારે બાબરા શહેર અને બાબરાના ગ્રામ્યની વાત કરીએ તો દરેડ સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદનું આગમન થઈ રહ્યું છે ને તેને કારણે ધરતીપુત્રોમાં એક નવી આશા જાગી છે। જો કે વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ક્યાંક ને ક્યાંક ચિંતિત હતા, પરંતુ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદનું આગમન થઈ રહ્યું છે તેને લઈ અને હવે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, નવી આશા બંધાણી છે। ત્યારે અમરેલી શહેરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું ને બપોર બાદ ધોધમાર વરસાદ અમરેલી શહેરમાં વરસ્યો છે। ત્યારે
અમરેલી શહેરની વાત કરીએ તો રાજકમલ ચોક, હીરામતી ચોક, ભીડબંજન વિસ્તાર, લાઠી રોડ, ચિત્તલ રોડ, અમરેલીથી લીલિયા રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પ્રથમ વરસાદે જ અમરેલી શહેરમાં જે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ આ પહેલા વરસાદે ખોલી છે. રાજકમલ ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. એટલે હાલ અત્યારે અમરેલી શહેરમાં ધોધમાર વરસાદને પગલે લોકોએ પણ ગરમીથી રાહત મેળવી છે. જી હરીશ, આભાર જાણકારી આપવા માટે. આ તરફ સંઘ પ્રદેશના દરિયા કિનારે પ્રશાસને કેટલાક પ્રતિબંધ લગાવી દીધા છે. દમણના દરિયા કિનારે સ્નાન, સેલ્ફી અને માછીમારી પર પ્રતિબંધ. 17 જૂનથી 16 ઓગસ્ટ સુધી પ્રતિબંધને લઈને પ્રશાસને જાહેરનામું બહાર પાડ્યું. દરિયામાં મોટી ભરતી અને ભારે વરસાદના કારણે પ્રશાસને આ નિર્ણય લીધો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રશાસને 17 જૂનથી 16 ઓગસ્ટ સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. તે મુજબ દમણના દરિયા કિનારે સ્નાન કરવા ઉપર, સેલ્ફી લેવા ઉપર અને માછીમારી કરવા ઉપર પ્રતિબંધ છે.